ગ્રસ્ત જીવનના એમના પિતાના વડીલ બંધુ અજીતસિંહ અને એમની સાથે શ્રીપાલના યુદ્ધમાં ઉતરવું. આ ધરતી પર અનેક યુદ્ધો થયા છે. કેટલાક યુદ્ધો કર્યા, કેટલાક આવી પડ્યા, કેટલાક કરવા પડ્યા અને કેટલાક થઈ ગયા. યુદ્ધ અનિવાર્ય નથી, પણ ક્યારેક ક્યારેક એવી ભૂમિકા આવે છે કે જેમાં યુદ્ધ સામે આવીને ઉભું રહે. અજીતસિંહની સાથે શ્રીપાલ મહારાજાને યુદ્ધ કરવું જ નહોતું, પણ અજીતસિંહનો પોતાનો કદાગ્રહ, મમત્વનો આગ્રહ. કોઈ કટાક્ષમાં કહ્યું છે કે જાત જાતના ગ્રહ છે અને બધા ગ્રહોમાં આત્મીય ગ્રહ નામનો મોટા મોટો ગ્રહ છે. એની દશા બદલાતી જ નથી. 20 વર્ષે રાહુ બદલાય, 12 વર્ષે ચંદ્ર બદલાય, શનિ બદલાય, પણ આત્મીય ગ્રહ એટલે મમત્વનો આગ્રહ નામનો ગ્રહ દશા બદલાતી નથી. અજીતસિંહ મમત્વ છોડી ન શકે અને એના માટે જે વસ્તુ પોતાના અધિકારની છે એ પ્રાપ્ત કરવાના માટે તમામ વિનંતીઓ કર્યા પછી પણ અજીતસિંહ એ વાતનો સ્વીકાર કરી ન શકે. આજ સુધીના અજીતસિંહ આપણને લોભી દેખાય છે, અહંકારી દેખાય છે, હિંસક દેખાય છે, પણ અજીતસિંહના જીવનમાં એક પળ આવી ગઈ એને સમગ્ર ચેતનાનું રૂપાંતરણ થવાનો પ્રારંભ થયો. આ વાત થોડી માર્મિક છે. એના પાયાનો સિદ્ધાંત સમજી લઈએ. મનુષ્યના જીવનનો ઇતિહાસ 60 કે 70 વર્ષનો નથી, એ જિંદગીનો ઇતિહાસ છે. જીવનનો ઇતિહાસ અગણિત વર્ષોનો છે. જિંદગી તો માત્ર બચલી કડી છે. જીવન સાતત્ય છે, પ્રવાહ છે. એ પ્રવાહનું એક મોજું એ જિંદગી છે. તો જિંદગી નાની હોઈ શકે, જીવન નાનું નથી. અને જીવનનો ઇતિહાસ અગણિત વર્ષોનો છે. એનું કારણ તમારું હોવાપણું અગણિત વર્ષોનું છે. આ અગણિત વર્ષો શબ્દ આપણે વાપરીએ છીએ, ખોટો વાપરીએ છીએ. પરફેક્ટ શબ્દ છે એના માટે અનાદિ અને અનંત, જેને આદિ પણ નથી અને જેનો કદી અંત આવતો નથી. આ દ્રશ્ય જે કઈ દેખાય છે બધાનો અંત આવે છે, પણ દ્રશ્યને જોનારો જે દ્રષ્ટા છે એનો કદી અંત આવતો નથી, કારણ એને આદિ નથી. ભગવદ્ ગીતાના 2 શબ્દો છે, અજ નિત્ય શાશ્વત અને પુરાણ. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો. આ પુરાણો છે, પુરાણો. જૂનો, કેટલો જૂનો? અર્જુનને કૃષ્ણે કહ્યું કે અર્જુન, આ કુરુક્ષેત્રની ભૂમિકા પર તું અને હું બંને ઉભા છીએ, પણ તું એમ ન માનતો કે આપણે આજે ભેગા થયા છીએ. તું હતો ને હું પણ હતો, તું પણ છે ને હું પણ છું, તું પણ હઈશ ને હું પણ હઈશ. આ વાત બેસે છે.
માટે આપણો ઇતિહાસ બહુ જૂનો છે. કૃષ્ણે કહ્યું કે આપણો ઇતિહાસ બહુ જૂનો છે. ક્યારેક ક્યારેક મજાના દ્રષ્ટાંતો સાંભળવા મળે. માર્કંડેય નામના ઋષિ તપ કરવા બેઠા હતા અને ત્યાંથી થોડાક ભક્તો નીકળ્યા. એમને કહ્યું, માર્કંડેય, તમે સાંભળ્યું ભગવાન કૃષ્ણનું અવતરણ થયું છે, એમનો જન્મ થયો છે, ધરતી પર ઉતર્યા છે. કેમ? એ કાકરો લીધો અને પોતાની તુંબડીમાં નાખ્યો. માર્કંડેયને પૂછ્યું કે આ તમે શું કર્યું? હાથ જોડ્યા નહીં, સારા શબ્દ બોલ્યા નહીં, અને કાકરો લીધો ને તુંબડીમાં તમે નાખ્યો. તો તુંબડી ખખડાવી. માર્કંડેય ઋષિ એમ કહ્યું કે તમે કૃષ્ણના અવતારનો સંદેશ લઈ આવ્યા, પણ એટલા બધા અવતાર થયા છે કે મારી આખી તુંબડી ભરાઈ ગઈ છે. અનંત અવતારો થયા. એ આપણું જે હોવાપણું, બીઇંગ, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, અને સાથે સાથે એનું હોવાપણું કર્મ સંબંધિત છે. અને જ્યાં સુધી કર્મનો સંબંધ છે ત્યાં સુધીમાં ક્રિયાનો પણ સંબંધ છે, અને ક્રિયાનો સંબંધ છે ત્યાં સુધીમાં કર્તાપનાનો પણ સંબંધ છે, અને કર્તાપનાનો સંબંધ છે ત્યાં સુધીમાં પરિણામનો પણ સંબંધ છે, અને પરિણામનો સંબંધ છે ત્યાં સુધીમાં ભોગવવાનો પણ સંબંધ છે. ભોગવાનો સંબંધ છે ત્યાં સુધીમાં ભોગવા માટે દેહ પ્રાપ્ત કરવો એ પણ અનિવાર્ય છે. માટે આપણને દેહ મળે. દેહ એમને મળ્યો નથી. પતંજલિ એમ કહું કે જાતીય આયુષ્યને ભોગ, આ બધા અનિવાર્ય છે. તો અનેક પરિવર્તનોમાં યાત્રા કરતા કરતા આપણે કયા કાળે, કયા ટાઈમે, કયા સ્થળે, કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં શું ક્રિયા કરીને કૃતિ કરી એનું આપણને વિસ્મરણ થયું છે. પણ આપણી પાસે પ્રકૃતિએ આપેલું એક શરીર છે જેના 3 નામો છે. કોઈને લિંગ શરીર કહે છે વેદાંતની પરિભાષામાં, કોઈને કારણ શરીર કહે છે સાંખ્ય દર્શનની પરિભાષામાં, કોઈને સૂક્ષ્મ શરીર કહે છે નૈયાયિકોની ભાષામાં, અને જૈનો એને કાર્મણ શરીર કહે છે. એ જે કાર્મણ શરીર, એ જે સૂક્ષ્મ શરીર, એ જે લિંગ શરીર, એ જે કારણ શરીર, એમાં અનંત કાળનો તમામ ઇતિહાસ છુપાઈને રહ્યો છે. કરેલું જે કૃત્ય છે એના પરિણામો ભોગવી લઈએ છીએ, પણ એ કૃત્ય કરતી વખતે અંદર જે ભાવની ધારા વહી હતી એમાં લીસોટા અંદર પડ્યા રહે છે. આ જે લીસોટા છે એ તમામ પ્રશ્નો ઉત્પન્ન કરે છે. એટલા માટે ઉત્પન્ન કરે છે કે આ લીસોટા જે પડ્યા છે એને અનુકૂળ નિમિત્ત મળતા એ સક્રિય થઈ જાય છે. બરાબર વાત ખ્યાલમાં લેજો. ઉજળા પડ્યા છે આપણા ઉપર, આપણે કોઈને ગાળ આપી, એ નિમિત્તે કર્મનો બંધ થયો.
એનું પરિણામ ભોગવ્યું. સામાયિક 10 ગાળો આપી, એ કર્મનું પરિણામ ભોગવી લીધું. પણ ગાળ આપતી વખતે જે આપણામાં વૃત્તિ ઉઠી, તો વૃત્તિ અંદર રહી, એટલે એ અનુકૂળ નિમિત્ત મળતા ગાળ આપવાની વૃત્તિ પાછી આપણામાં સક્રિય થાય. જ્યાં સુધીમાં આ ઉજરડા અંદર પડ્યા છે ત્યાં સુધીમાં તમે ગમે તેટલા જન્મ કરો, મુક્ત નહીં થઈ શકે. રિપીટ કરાવે છે આપણે, એની પુનરાવૃત્તિ થાય છે. પુનઃ પુનઃ ક્રિયા આપણે કરીએ છીએ. અને આ સિદ્ધાંતોને લક્ષ્યમાં લીધા પછી એક બહુ સ્પષ્ટ વાત જ્ઞાની પુરુષોને કરવી છે કે તમારા જીવનની યાત્રામાં તમે અશુભમાં અશુભ વૃત્તિઓને અશુભમાં અશુભ કર્મ કર્યા હશે, તો સાથે સાથે શુભમાં શુભ વૃત્તિઓ અને શુભ કર્મ પણ કર્યા હશે. આ બધા સંસ્કારના સ્વરૂપમાં આપણી પાસે સંગ્રહિત છે. જ્યારે કોઈ અનુકૂળ નિમિત્ત મળે એ જૂનો સંસ્કાર સક્રિય થાય અને આપણા જીવનમાં પ્રધાનપણે દેખાય. એ સંસ્કારને જાગૃત કરવાના 2 પ્રકારના પરિબળો છે. અશુભ પરિબળો અશુભ સંસ્કારને જાગૃત કરે છે અને શુભ પરિબળો શુભ સંસ્કારોને જાગૃત કરે. જો શાસ્ત્રોએ વારંવાર એવો આગ્રહ કર્યો હોય તો તમે હંમેશા શુભ નિમિત્તોના સાનિધ્યમાં રહેજો. જો આગ્રહ કરવાની પાછળનો હેતુ એટલો જ કે તમારી પાસે અંદરમાં પડેલું શુભ તત્વ એ ક્યારેક બેઠું થઈ જાય. માટે કબીરજીએ કહ્યું કે એક ઘડી આદि में पुनाद, तुलसी संगत साधु की घटे कोटि अपराध. આ કવિની પરિભાષા નથી, આ વાસ્તવિકતા છે. અને આવી ઘટના જયારે ઘટે છે ત્યારે જીવનમાં પરિવર્તનનું બિંદુ આવીને ઉભું રહે છે, જેને આપણે ગયા રવિવારે ટર્નિંગ પોઈન્ટ કહ્યું. કે પરિવર્તન પામવાની યોગ્યતા એ પણ ચૈતન્યની પોતાની આગવી વિશેષતા છે. આ વાતની સ્પષ્ટતામાં જરાક ઊંડા જવું પડશે. સૂર્યાગ નામનો દેવ ભગવાન મહાવીરને વંદન કરવા, એની સાથે એના દેવલોકોનો પરિવાર છે, દેવો છે, દેવીઓ છે. ભગવાન મહાવીરની દેશરાની સમાપ્તિ થયા પછી સૂર્યાદેવે 5 પ્રશ્નો પૂછ્યા છે અને 5 પ્રશ્નોના જવાબ હકારમાં આવ્યા છે, હામાં આવ્યા છે. ભગવાન મહાવીરે હા પાડી. એનો સૂર્યાબ નામના દેવને એટલો બધો આનંદ થયો છે. એટલે સૂર્યાબ દેવ ભગવાન મહાવીરને વિનંતી કરે છે કે પ્રભુ, મને જે મારા હૃદયમાં આનંદ થયો છે એ મારે વ્યક્ત કર્યા વગર હું નહીં રહી શકું. તમારી આજ્ઞા વગર હું વ્યક્ત નહીં કરી શકું. તો મને આજ્ઞા આપો કે મને જે આનંદ થયો છે એ હું પ્રગટ કરી શકું, વ્યક્ત કરી શકું, અભિવ્યક્તિ કરી શકું. અને ભગવાન મહાવીરે કહ્યું કે સૂર્યા, તારા આનંદને તો અભિવ્યક્ત કરી શકે છે. ત્યારે સૂર્યાબ નામના દેવે ભગવાન મહાવીરની સમક્ષ 33 પ્રકારના નૃત્ય કરે અને 66 પ્રકારના નાટકો ભજવ્યા. નવાઈ લાગશે કે ભગવાન મહાવીર જોતા હતા, એમના હાજરીમાં એમની સામે ગૌતમ સ્વામીજીને બહુ આશ્ચર્ય થયું કે પ્રભુ,
સૂર્યાભદેવે આપણે પૂછ્યું, આપણે સંમતિ પણ આપી. એવું તો શું કર્યું કે જેના કારણે સૂર્યાભદેવને એટલો બધો આનંદ થયો અને એ આનંદને અભિવ્યક્ત કરવાના માટે નાટક કર્યું, નૃત્ય કર્યું. ભગવાન મહાવીરે કહ્યું, ગૌતમ, એને જે આનંદ થયો છે ને પ્રગટ કરવાના માટે એની પાસે કોઈ સાધન જ નથી. આ તૂટું ફૂટ્યું સાધન હતું એને આનંદ વ્યક્ત કરે. આનંદ વ્યક્ત થઈ શકે એવો છે જ નહીં. પણ કારણ શું? હવેની વાત મહત્વની. એ કારણ એ છે કે મને સૂર્યાભદેવે આવીને 5 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન, ભગવાન, મારામાં પરિવર્તનની યોગ્યતા છે? પરિભાષામાં એવો પ્રશ્ન કહેવાય છે કે ભવ્ય છું કે અભવ્ય છું? ટ્રાન્સફોર્મેશન થઈ શકે એવી મારી ક્ષમતા છે કે મારામાં કદી પણ ટ્રાન્સફોર્મેશન ન થાય, રૂપાંતરણ ન થાય એવી મારામાં નિર્ભરતા છે? આ પહેલો પ્રશ્ન છે. આ ધર્મ, યોગ, ધ્યાન પછી સફળ થશે. જો બીજમાં ઉગવાની ક્ષમતા જ નહીં હોય તો જમીન ગમે તેવી હશે ને ખાતર ગમે તેવું હશે ને પાણી ગમે તેવું હશે, નકામું જશે. જીવમાં પરિવર્તનની યોગ્યતા જો નહીં હોય તો જગતના બધા સાધનો નકામા થશે, એના માટે નકામા. પહેલું મારે જાણવું છે, હું આજે આ અવસ્થામાં છું પણ મારી ચેતનામાં રૂપાંતરણ થઈ શકશે ખરું? ચેતનાના સર્વોચ્ચ શિખરો હું આંબી શકીશ ખરો? મારામાં ટ્રાન્સફોર્મેશન થઈ શકશે ખરું? કે પછી મારામાં કોઈ પરિવર્તનની શક્યતા જ નથી? ભગવાન કહે છે, સૂર્યાભ, તારામાં ટ્રાન્સફોર્મેશનની પૂરેપૂરી શક્યતા છે. તું ભવ્ય છો, તું લાયક છો. મોક્ષને પ્રાપ્ત કરવાના માટે તારા તરફથી અગર કોઈ પણ કર્મ થશે તો કર્મ સફળ થશે, નિષ્ફળ નહીં જાય. તો જગતમાં કોઈ ચેતનાઓ એવી પણ છે કે જે કદી પણ પરિવર્તન પામવાની નથી. નવાઈ લાગશે આપણને, પણ એવી પણ ચેતનાઓ છે. એટલે જ્ઞાની પુરુષો એમ કહે છે કે જગતમાં તમે કઈ પણ અણઘડતું જુઓ તો કરુણાસભર વિચાર કરજો, પણ ગુસ્સો તો કરશો જ નહીં. આવી પણ ચેતનાઓ જગતમાં છે કે નો ટ્રાન્સફર, પરિવર્તન થતી જ નથી, પામતી જ નથી. એને અભવ્ય કહેવાય છે. એમ કહેવાય છે કે 100 મણ મગ મૂક્યા હોય સીઝવા માટે, 100 મણ મગ સીઝવવા હોય તો કેટલું મોટું વાસણ જોઈએ અને કેટલા બધા લાકડા જોઈએ. 100 મણ મગ સીઝી જાય, પણ 100 મણ મગમાં સ્પેશિયાલિટી હોય છે, એક મગના દાણાની, જેને પ્રાચીન પરિભાષામાં કોરડું મગ કહે છે. એ કોરડું મગ કદી પણ પાકે નહીં. 100 મણ મગ પાકી જાય. હવે આટલો બધો પ્રચંડ અગ્નિ એના માટે કરેલો હોવા છતાં આ મિસ્ટર કોરડું એ પાકતા જ નહીં, અપરિવર્તનશીલ. એક વખત એવું થયું હતું. બીજું દ્રષ્ટાંત, નારદ ઋષિ પુષ્કરાવર્ત મેઘ પાસે ગયા.
અને પુષ્કરાવર્ત મેઘને પૂછ્યું કે તમે વર્ષીને કેટલા વર્ષ ભરશો? એક ધારા તો 12 વર્ષ. તો 12 વર્ષ તમે જો કરશો તો શું થાય? તો ધરતી પર કશું પલળ્યા વગરનું ન રહે. કેમ? છેવટે એમને એમ કહું કે મહારાજ, અભિમાન કરવા જેવું નથી. એવું કોઈ જગતમાં હશે કે તમે 12 વર્ષ વર્ષો તો એ પલળે નહીં, એવું પણ કોઈ જગતમાં હશે? તો હોઈ શકે જ નહીં. પુષ્કરાવર્ત મેઘે વરસવાની શરૂઆત કરી. 12 વર્ષ વરસ્યા. બધું ચારે તરફ જોયું, બધું પલળી ગયું છે. નારદજીને કઈ જોયું કે નહીં મહારાજ, તમે જરા જુઓ, જરા નજીકમાં આવો. એક પથ્થર પડ્યો હતો. એ પથ્થરનું નામ મગશેલીય પથ્થર. કે જુઓ, આ 12 વર્ષ આના પર વરસાદ વરસ્યો, પણ મગશેલીયો ભીનો થયો. પુષ્કરાવર્તના મેઘમાં મગશેલન ભીંજે. નોન ટ્રાન્સફર, કદી પણ પરિવર્તન ન થાય. આ જીવોનું વિભાજન છે. ગમે તેટલા પ્રયત્નો એમના માટે કરવામાં આવે, એ કદી પણ ટ્રાન્સફોર્મેશન એમનું થાય જ નહીં. તો પહેલી વાત, મહત્વની વાત, ચેન્જેબલ પોઈન્ટ તમારી પાસે છે. જ્ઞાની પુરુષ અગર એમ કહી દે કે હા, તમારામાં પરિવર્તનની તમામ શક્યતાઓ છે, તો પછી મોક્ષ ક્યારે મળશે પૂછવાની જરૂર નથી. સૂર્યદેવને કહ્યું કે તું પરિવર્તન પામી શકે તેવો છે. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, હું મારા જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત કરવાના માટે આરાધના કરી શકું એમ છું, કે પછી મારા જીવન દ્વારા વિરાધના જ થશે? તમારામાં યોગ્યતા હોય પણ જો આરાધના ન કરી શકો તો યોગ્યતા પ્રગટ નહીં થાય. બીજ પડ્યું હોય, બીજનું પડીકું, ખેતીવાડી ખાતામાંથી લઈ આવો બીજનું પડીકું, અને તમારી તિજોરીમાં સારી રીતે રાખી મૂકો, કશું ન થાય. એનામાં ઉગવાની ક્ષમતા પણ જોઈએ, અને ઉગવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે એ માટેની તૈયારી પણ જોઈએ. પરિવર્તનની ક્ષમતા પ્રાપ્ત હોય તો પરિવર્તન માટેની જે પ્રક્રિયામાં ઢળવું પડે એ ઢળવાની તૈયારી પણ જોઈએ. તો ઢળી શકું એવું છું, પણ હું આરાધક છું કે વિરાધક છું? ભગવાને કહ્યું કે સૂર્યા, તું આરાધક છો, વિરાધક નથી. એક એક વાત સૂર્યાબ્દ નક્કી કરતો જાય છે. આરાધક થવું હોય તો પ્રારંભ બોધથી થાય, તેના બોધ પ્રાપ્ત થાય. આ તમે જાણો તો આરાધના થાય ને. આરાધના કરશો કેવી રીતે? પ્રારંભ થશે કેવી રીતે? આત્મા છે, વાસનાઓ છે, વિકારો છે, એમાંથી મુક્ત થવાનું છે. આત્માને શુદ્ધ અવસ્થા છે. આ પાયાની બાબતો તમે બરાબર જાણો તો તમે પ્રક્રિયામાં જાણો ને. એ બોધ થવો જોઈએ, અને એવો બોધ પોતાની મેળે ન થાય, શાસ્ત્રો વાંચીને ન થાય, એવો બોધ બુદ્ધ પાસે થાય. બુદ્ધ એટલે આત્મજ્ઞાની સત્પુરુષ. આત્મજ્ઞાની સત્પુરુષ બોધ આપે અને બોધ પામે, સહેલાઈથી બોધ પામે એવી યોગ્યતા જો હોય
તો આત્મજ્ઞાની સત્પુરુષનો યોગ થતા જીવ તરફ બોધ પ્રાપ્ત કરે. પણ કેટલાક જીવ એવા પણ હોય કે ગમે તેટલો બોધ આપો એને લાગે જ નહીં, એ સમજે જ નહીં. તો સુખે કરીને બોધ પામે એની સુલભ બુદ્ધિ કહેવાય. અને વારંવાર બોધ આપવા છતાં બોધ ન પામે એને દુર્લભ બોધિ કે. ભગવાન મારી કઈ કેટેગરી છે? હું સુખેથી બોધ પામી શકું એમ છું? બહુ સારું થાય, જ્ઞાની પુરુષ મળે અને જ્ઞાની પુરુષ બોધ આપે અને તરત બોધ પ્રાપ્ત થઈ જાય. જ્ઞાની પુરુષ મળ્યા નથી એવું ના માનશો, પણ જ્ઞાની પુરુષ મળેલા હોવા છતાં આપણે હમા રહ્યા નથી. આપણે આ ધરતી ઉપર આ સુધીમાં જેટલા સંતો થયા છે એટલા બધા એકી વખતે ભેગા જો કરો તો આજે જગતમાં જે વસ્તી છે એના કરતા 10 ગણા સંતો હશે. આટલા બધા સંતોનો બોધ આપણને મળેલો હોવા છતાં દુઃખે કરીને બોધ પામનારા એવા વિશેષ કોટીના આપણે પાત્ર હોવાના કારણે બોધ પામી શકતા નથી. આપણે આગવી વિશેષતા છે, બોધ જ પામતા નથી. અને બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં સાધનાની શરૂઆત નહીં. તો પ્રભુ મારી શું આંતરિક અવસ્થા છે? હું સુખે કરીને સહેલાઈથી બોધ પામું એમ છું? વ્યવહારની અંદર પણ સુખે સમજાવી શકાય એવો સ્વભાવ જો હોય તો પાછો વાળી શકાય. પણ સુખે સમજાવી શકાય એવો સ્વભાવ જો ન હોય તો માથું પટકીને મરી જાવ તો પણ ઓલો ન સમજે. વ્યવહારમાં ઘણી વખત કહો છો કઈ કરીને જીભના કુચ્ચા વળી ગયા તો પણ તું ન સમજો. ઓલું એમ કે છે કે આખો આખો તમારો કૂચો વળી જાય તો સમજવું એમ નથી. હું એટલી જીભની ક્યાં માંડો છો? શું કરો? તો શું મારી અંદર અવસ્થા છે પ્રભુ? તો તું સુલભ બુદ્ધિ છું. પણ જ્ઞાની પુરુષ જયારે મળશે તને બોધ પામતા બહાર નહીં. ચોથી મહત્વની વાત છે, મારો સંસાર અલ્પ છે કે પછી બહુ લાંબો છે? પરિક્ત સંસારી છું કે અપરિક્ત સંસારી છું? શબ્દ ખ્યાલમાં રાખજો. પરિક્ત એટલે પરિમિત, ઓછામાં ઓછા કાળમાં પરિણામ આવે એવું. અને અપરિમિત ગમે તેટલું કાળ પસાર થાય તો એ પરિણામ ના આવે તે. મારી શું અવસ્થા છે? ભગવાન કહે છે સૂર્યા તું પરિક્ત સંસારી છું. તારા સંસારનો નજીકમાં જ અંત આપવાનો છે. તારી ચેતના નજીકમાં મુક્ત થવાની છે. નજીકમાં તારા બંધન તૂટવાના છે. છેલ્લી વાત, આ સમગ્ર સાધનાની શરૂઆત એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જળથી ભિન્ન, શરીરથી ભિન્ન જે આત્મ તત્વ એનો સ્વીકાર. અને એ સ્વીકારને શાસ્ત્રોમાં સમ્યક દર્શન કહે. તો પ્રભુ સમ્યક દ્રષ્ટિ છું કે મિથ્યા દ્રષ્ટિ છું? ભગવાન કહે છે સૂર્યા તો સમ્યક દ્રષ્ટિ. તો તું ભક્ત છો, અભવ્ય નથી. તું આરાધક છો, વિરાધક નથી. તું સુલભ બુદ્ધિ છો, દુર્લભ બુદ્ધિ નથી. તું પરિત સંસારી છો, અપરિત સંસારી નથી. તું સમ્યક દ્રષ્ટિ છો તો મિથ્યા દ્રષ્ટિ નથી. છેલ્લો પ્રશ્ન, પ્રભુ છેલ્લો પ્રશ્ન,
આ દેહમાં મારે મુક્તિ થશે કે પછી મારે બીજો દેહ ધારણ કરવો પડશે? ચરમ શરીરી છું કે અચરમ શરીરી છું? ભગવાને કહ્યું, સૂર્ય આપ, આ દેહમાં તારી મુક્તિ નહીં થાય. તું દેવ કોટીમાં છો, તને જન્મ લેવો પડશે અને એ જન્મમાં તું મુક્ત થઈ. તું અચરમ શરીરી છો અને એક જ જન્મ છે, તો તું અચરમ શરીરી પણ છો, એકાવતારી પણ છો. અને આ સાંભળ્યા પછી સૂર્યાપદેવ એમ કહે છે કે આ સાંભળીને મને જે આનંદ થયો છે મારે વ્યક્ત કરવો કઈ રીતે? આથી મોટી આનંદની વાત બીજું કોઈ નથી, આથી મોટી સમાધાનની વાત બીજું કોઈ પણ નથી, આથી મોટું પ્રમાણપત્ર બીજું કોઈ પણ નથી, આથી મોટી યોગ્યતા બીજી કઈ પણ નથી. ભગવાન, તમે મને એમ કહો છો કે તું ભવ્ય છો, તું સોલભબુદ્ધિ છો, તું પરિત સંસારી છો, તું આરાધક છો, તું સંમદ્રષ્ટિ છો અને તું એકાવતારી છો. ભગવાન, તમે તમારા મુખીથી મને આ પ્રમાણે કહો છો, તું નાચ્યા વગર ન રહી શકો. મને નાચવા દો, મને મન ભરીને નૃત્ય કરવા દો અને આનંદ વ્યક્ત કરો. ગૌતમ સ્વામીજીને ભગવાન મહાવીર કહે છે, ગૌતમ, આ સૂર્યાભ નામનો દેવ એટલા માટે આ અનેક પ્રકારના નાટકો કરીને મને રીઝવી રહ્યો છે. હું તો રીઝેલો જ છું, મને રીઝવી રહ્યો છે. એટલે આનંદની કોઈ સીમા નથી. કારણ નિર્ણય થઈ ગયો અને તે પણ નિર્ણય મારા મુખે થયો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કદી ન ફરે, અહીં તો ફરે હજુ, પણ ભગવાન મહાવીરના મુખનો ચુકાદો કદી ન ફરે. ડેફિનેટ. આ એટલા માટે વાત આપણે યાદ કરી કે પરિવર્તન પામવાની ક્ષમતા જીવમાં હોય તો ગમે તેટલો નીચામાં નીચું ઉતર્યો હશે તો પણ એ કૂદકો મારીને ઉપર આવી શકે. આદિશયનમાં આ ઘટના ઘટી. આદિશયન પણ આવા જ છે. આ 5 લક્ષણો એમનામાં છે. અને જેવા જે ક્ષણે આદિશયન સંસારનો ત્યાગ કરીને સાધુ જીવનનો સ્વીકાર કરે છે, ઘટના પણ કેટલી અદભુત છે. યુદ્ધના મેદાનમાં સાધુ જીવનનો સ્વીકાર, લડતા લડતા સાધુ જીવનનો સ્વીકાર. આપણે તો ગમે તેટલા દુઃખમાં આવીએ તો પણ આવો વિચાર તો ભૂલમાં કરીએ નહીં. બહુ દુઃખમાં આવીએ, બહુ દુઃખમાં, તો આપણને બાકી બધા વિચારો આવતા હશે, પણ સંસારથી મુક્ત થઈને સંન્યાસ જીવન સ્વીકારવું, આવો વિચાર તો કદી પણ આપણને આવતો નહીં હોય. એટલા બધા ઢીલા તો આપણે નથી, એટલા બધા કાચા પોચા આપણે નથી. હરિશનના વિચાર આવે, અમલ કર્યો, જેવો એમને અમલ કર્યો એને સાથે શ્રીપાલ મહારાજા હાથી ઉપરથી નીચે ઉતરીને અજીત સેનના ચરણોમાં મનથી, વચનથી ને કાયાથી વંદન કરે. આ શ્રીપાલની હાઈટ જુઓ, 1 મિનિટ વાર ન લાગે. આવા ખૂંખાર યુદ્ધો જે લોકોએ કર્યા, અજીત સેનને છોડતા વાર ન લાગે અને શ્રીપાલ મહારાજાને ઝૂકતા વાર ન લાગે. અદભુત ઘટનાઓ છે. કહે છે કે આમ જયારે ગ્રસ્તાશ્રમી હતા ત્યારે મારા કાકાના સ્થાને હતા, એટલે પિતાના ઠેકાણે હતા. એટલે આપ નમવા લાયક તો હતા જ, પણ ઉપરાંત આપ વયોવૃદ્ધ હતા.
અને આપણો મલાજો જાળવવો એ મારું કર્તવ્ય હતું. આજે તો આપણે ક્રોધ અને લોભ એ બંને છોડીને સંસારનો પરિત્યાગ કર્યો. બધી રીતે આપ મારા માટે પૂજ્ય બન્યા છો. તો મુનિરાજ, હું આપના ચરણોમાં પુનઃ પુનઃ વંદન કરું અને આપ મને ક્ષમા આપો. હવે ક્ષમા માંગવી પડે સ્થિતિમાં હું મુકાઈ રહ્યો. યુદ્ધ તો મેં જીત્યું અને યુદ્ધમાં તમે હાર્યા, પણ હવે તમે જીત્યા અને હું હાર્યો. તમે ક્રોધ જીત્યો, હું હાર્યો. મારે ક્ષમા માંગવાની રહી. મને ક્ષમા આપો. અહીંયા 25 શ્લોકો છે. એ 25 શ્લોકોમાં શ્રીપાલ મહારાજાએ અજીતસેન મહાત્માની સ્તુતિ કરી. એ 25 શ્લોકો જોવા નથી, પણ વારંવાર એક જ વાત કરી છે કે આપ વંદનિક છો, આપ વંદનિક છો, આપ વંદનિક છો. આપે ક્રોધ છોડવા માટે વંદનિક છો, આપે અહંકાર છોડવા માટે વંદનિક છો, આપે માયા કપટ છોડવા માટે વંદનિક છો, આપે લોભ છોડવા માટે વંદનિક છો, આપે હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ છોડવા માટે વંદનિક છો, માટે વંદનિક છો. 25 લોકો ગદગદ કંઠે શ્રીપાલ મહારાજા અજીતસેનની સ્તુતિ અને સાથે સાથે અજીતસેનનો પુત્ર જેનું નામ ગજગતિ, એને બોલાવીને પોતે પોતાના હાથે અભિષેક કરીને અજીતસેનના વારસદાર તરીકે ગાદી ઉપર રાજ્યાભિષેક કરે. લેવાની વાત નથી. રામચંદ્રજી લંકાનો વિજય જયારે કર્યો ત્યારે પાછા ફર્યા. ભરતજીએ પૂછ્યું, લંકામાંથી તમે કે લાવ્યા? સાંભળ્યું છે કે લંકા સોનાની છે. સોનાની લંકામાં શું ન હોય? તે વખતે દાન ચોરીનો કે કસ્ટમનો કોઈ સવાલ નતો. ભગવાન રામચંદ્રજી કહે છે કે ભરતજી કશું લાવ્યા નથી, તણખલો પણ લાવ્યા નથી. મને લાગે છે કે આવી ભૂલ આપણે તો ન જ કરી. ઉજાવર કેવી રીતે આપણે આવીએ? એકાદી સોનાની ઈટ તો છાનીમાને ઉપાડી જ લાવી. જુઓ જીવનની અવસ્થા. શ્રીપાલ મહારાજાએ કાર્ય સિદ્ધ કરી આપ્યું અને સજ્જન તરીકેની પોતાની જે ક્ષમતા છે મને પ્રગટ કરી. આ કાર્ય પતાવીને પોતાની માતૃભૂમિ ચંપાનગરીમાં શ્રીપાલ મહારાજા પ્રવેશ કર્યો. આ એ નગરી છે કે રાત્રેના સમયે, રાતના 12 વાગ્યા પછી મતિસાગર મંત્રીએ શ્રીપાલની માતા કમલાવતીને કહ્યું કે માતાજી, એક પણ ક્ષણનો વિચાર કર્યા સિવાય, વિલંબ કર્યા સિવાય કે તમારે જીવતા રહેવું હોય અને તમારા 5 વર્ષના શ્રીપાલને જીવતો રાખવો હોય તો અહીંથી તમારે એકાંતમાં છાનામાના નાસી છૂટવું પડે. તમારે સાથે કશું લઈ શકાશે નહીં અને તમારી સાથે કોઈને મોકલી શકાશે નહીં. હું તમારો વફાદાર મતિસાગર નામનો મંત્રી છું, પણ લાચાર છું અને એમાં જેટલો વિલંબ થશે એટલું જોખમ વધતું જાય છે. કારણ કે અજીતસેનના સૈનિકો
ચારે તરફથી રાજમહેલને ઘેરીને ઉભા છે અને આપ અને આપનો પુત્ર એમના હાથમાં જો આવશે તો આપણા અવશેષો પર અમને જોવા નહીં મળે. અમારે દુઃખદ હૃદય આ વાત આપણે કહેવી પડે. અને તે વખતે રાત્રેના ટાઈમે 5 વર્ષના શ્રીપાળને પીઠ પાછળ બાંધીને કમલ પ્રભાને રાજમહેલનો ત્યાગ કરીને નાસી ચૂકી. ત્યાં ચંપાનગરી એક વખતની રાજમાતા, એક વખતની રાજરાણી આજે અડધી રાત્રિ કમનસીબે અમાવસ્યાનો દિવસ, એ દિવસે 12 વાગ્યા પછી નાસી છૂટવું પડ્યું છે. ભય છે, ભય છે. ઘોડાના ડાબરાનો અવાજ સંભળાય કે ભય લાગે, આવી પહોંચ્યા, આવી પહોંચ્યા. પાછળ જોવા કમલ પ્રભા ઉભા રહેતા નથી, જે કદી પણ ચાલ્યા નથી, પાલખી સિવાય ફર્યા નથી, ધરતી પર પગ મૂક્યો નથી, પગની મહેંદી એ કદી પણ સુકાઈ નથી. એ કમળ પ્રભાને ઉઘાડે પગે દોડ્યું. કાંટા લાગે છે પણ કાઢવા ઉભા રહેવા એવું નથી. બધા વૃક્ષો આવે છે, પથ્થર આવે છે, ખાડા આવે છે, ટેકરા આવે, પણ નાસો. 5 વર્ષના શ્રીપાળની આ ઘટના છે. ચંપાનગરીમાંથી આ સ્થિતિમાં શ્રીપાળને નાસી છૂટવું પડ્યું છે. વર્ષો પછી એ શ્રીપાળ ચતુરંગી સેનાની સાથે ચંપાનગરીમાં વાસ્તે ગાસ્તે પ્રવેશ કર્યો. આ સંસારની ખૂબી જુઓ. આજે હજારો માણસો છે, ધ્વજા પતાકા બંધાઈ છે. રંભા જેવી હજારો સ્ત્રીઓ હાથમાં સુકન લઈને ઉભી છે. જેને ઇન્દ્રપુરીએ સાર સજા હોય એવી નગરની શોભા છે. અને શ્રીપાળ મહારાજા જોઈ રહ્યા છે, સાથે કમળ પ્રભા છે, પોતાની પટરાણી મૈના જેવી પણ છે. અને યાદ આવે છે આ સ્થળ પરથી એક વખતે 5 વર્ષની ઉંમરે અમે અડધી રાતે નાસી ચૂક્યા. આજે ધરતી પર ફેર અમારું સ્વાગત થઈ રહ્યું છે. શ્રીપાળ મહારાજાનું રાજ્યાભિષેક. મતીસાગર નામના મંત્રી, એમને જ મંત્રી તરીકેની જવાબદારી સોંપી. અને સાથે તમને યાદ હોય તો ધવલ શેઠના 4 મિત્રો હતા. એમાં એક મિત્ર ધવલ શેઠને ખોટી સલાહ આપનારો હતો અને 3 મિત્રો ધવલ શેઠને સાચી સલાહ આપનારા. એ મિત્રોએ કહ્યું હતું કે શ્રીપાળની પત્નીઓ અને શ્રીપાળની સંપત્તિ પર તમારો અધિકાર નથી, તમે ઠીક નથી કરતા, તમે પાછા વળો. તે વખતે ધવલ શેઠે માન્યું નહોતું. ધવલ શેઠના સલાહ આપનારા 3 મિત્રો એમને પણ એમને આમંત્રણ આપ્યું છે. અને સારી સલાહ આપનારા માણસ હોવાના નાતે 3 ને મંત્રી પદે એમને નિયુક્ત કરે. ભરતુહરીએ એક નાનકડું સૂત્ર કહ્યું છે, દૌર મંત્ર્યાત વિનશ્યતિ નૃપ. ખરાબ મંત્રી જો મળે તો રાજાનો નાશ થાય. ઇતિહાસના પાના ઉઘાડવાની જરૂર નથી, આજુબાજુમાં નજર નાખવાની જરૂર છે. ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને સાથે સાથે ધવલ શેઠના પુત્રને પણ એમણે યાદ કર્યા. એનું નામ વિમળ શાહ.
એના નગરીમાં પોતાના મંત્રીઓને મોકલીને વિનંતી કરીને વિમર શાહને ચંપા નગરીમાં આમંત્રણ આપ્યું. આ કર્તવ્યતા જુઓ, સજ્જનતા જુઓ, ખાનદાની જુઓ, ભલાઈ જુઓ, આ નમ્રતા જુઓ, આ કોઈને પરંપરા જુઓ, હૃદયની ઉદારતા જુઓ. એનું સ્વાગત કરે છે અને બહુ આનંદપૂર્વક નગર શેઠના સ્થાન ઉપર એમને નિયુક્ત કરે. ખજાનાની તમામ ચાવીઓ નગર શેઠને આપવા અને આ કામની સાથે સિપાહી મહારાજા સમગ્ર પ્રજાજનને પણ એમ કહે છે, લોકશાહી શબ્દો એવા તે વખતે નહોતા, સ્વરાજ્ય જેવા શબ્દો તે વખતે નહોતા, પણ સિપાહી મહારાજે એમ કહ્યું છે કે મારી પ્રજામાં કોઈ પણ વ્યક્તિ દુઃખી ન હોય અને કોઈને પણ કોઈ પણ જાતનું દુઃખ હોય તો સવારના 3 કલાક હું જાતે બેસીશ અને મારા પાસે આવીને પ્રજાજનોએ પોતાના દુઃખો વ્યક્ત કર્યા. કવિ એમ કે છે કે તે વખતે દુઃખો સાંભળવા તૈયાર હતા, પણ દુઃખી માણસો બહુ ઓછા હતા. આજે દુઃખી માણસો ઘણા છે, પણ સાંભળનારા કોઈ નથી. આપણને કોઈ પૂછતા પણ તમારા કયા દુઃખો છે. આહારથી સિપાહી મહારાજા આનંદથી દિવસો વ્યતીત કરી રહ્યા છે. આ બાજુમાં અજીત સેન તીવ્ર સાધના કરીને એમને પૂર્ણ બોધ પ્રાપ્ત થયો છે અને વિહાર કરતા કરતા પાછા એ ચંપા નગરીમાં આવતા રવિવારે મળીશું.